સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના મહેમાન બન્યા છે. તલોદ તાલુકાના નવલપુર સભા સ્થળે પહોંચ્યા છે. મુખ્ય પ્રધાન કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની સાબરકાંઠાને આપશે ભેટ. પ્રાંતિજ બસ સ્ટેશન અને તલોદ ડેપો વર્કશોપનું લોકાર્પણ તેમજ વિજયનગર ડેપોનું ખાતમુહૂર્ત થશે. 15 કરોડ 18 લાખના ખર્ચે તૈયાર થયેલ 26 જેટલી પ્રાથમિક શાળાઓના ઓરડાનું લોકાર્પણ કરશે. વડાલી નગરપાલિકા વિસ્તારમાં 2.64 કરોડના ખર્ચે તૈયાર થયેલ કામોનું લોકાર્પણ થશે. આ સાથે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કરોડોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. અંતરિયાળ વિસ્તારમાં વર્ષો જૂની માગણીઓ સંતોષાઈ છે. નવલપુર ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. 71 કરોડ 98 લાખના ખર્ચે વિવિધ કામોનું લોકાર્પણ. સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા છે. તલોદ તાલુકાના નવલપુર સભા સ્થળે પહોંચ્યા છે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની સાબરકાંઠાને આપનાર છે ભેટ. પ્રાંતિજ બસ સ્ટેશન અને તલોદ ડેપો વર્કશોપનું લોકાર્પણ અને વિજયનગર ડેપોનું ખાતમુહૂર્ત થશે. 15 કરોડ 18 લાખને ખર્ચે તૈયાર થયેલ 26 જેટલી પ્રાથમિક શાળાઓના ઓરડાનું લોકાર્પણ કરાશે. વડાલી નગરપાલિકા વિસ્તારમાં 2.64 કરોડના ખર્ચે તૈયાર થયેલ કામોનું લોકાર્પણ થશે. આ સાથે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કરોડોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. અંતરિયાળ વિસ્તારમાં વર્ષો જૂની માગણીઓ સંતોષાય છે. ત્યારે નવલપુર ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું. 71 કરોડ 98 લાખના ખર્ચે થશે વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ત્યારે સાબરકાંઠાના મહેમાન બન્યા છે મુખ્યમંત્રી શ્રી. તલોદ તાલુકાના નવલપુર સભા સ્થળે પહોંચ્યા છે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના સાબરકાંઠાને ભેટ આપનાર છે. પ્રાંતિજ અને તલોદ ડેપોનું વર્કશોપનું લોકાર્પણ અને વિજયનગર ડેપોનું ખાતમુહૂર્ત કરનાર છે. 5 કરોડ 18 લાખના ખર્ચે તૈયાર થયેલ 26 જેટલી પ્રાથમિક શાળાઓના ઓરડાનું લોકાર્પણ કરશે. વડાલી નગરપાલિકા વિસ્તારમાં 2.64 કરોડના ખર્ચે તૈયાર થયેલ કામોનું લોકાર્પણ